હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સ્વાધ્યાય 11 પ્રકરણ સ્વાધ્યાય દાખલા નંબર 1। બિંદુઓ આપેલા છે 3, -1, 2, બી બરાબર છે 1, 2, -4 તથા સી બરાબર છે -1, 1, 2। એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ડી બરાબર ધારો કે એક્સ વાય તથા ઝેડ ચતુષ્કોણ દોરીએ, વિકર્ણ દોરીએ એ બી સી ડી। તો રેખાખંડ એસી નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ બી ડી નું મધ્ય બિંદુ 3 - 1/2 -1 + 1/2 2 + 2/2 બરાબર 1 + x/2 2 + y/2 -4 + z/2 એટલે કે 1 0 2 બરાબર 1 + x/2 2 + y/2 -4 + z/2। તો 1 બરાબર 1 + x/2 એટલે કે 2 ઉપર જાય તો 2 તથા એક આ બાજુ આવે તો x બરાબર 1 મળે। તેવી જ રીતે 0 બરાબર 2 + y/2 2 ઉપર જાય તો 0 થઈ જાય, +2 છે આ બાજુ આવે તો -2 તો y બરાબર -2 મળે। 2 બરાબર -4 + z/2 2 ઉપર જાય તો 2 દૂને 4 થાય, -4 આ બાજુ આવે +4 4 ને 4 8 બરાબર z મળે। દાખલા નંબર 2 આપેલા ત્રિકોણના શિરોબિંદુઓની મધ્યગાઓના અંતર શોધો। તો ત્રિકોણ દોરીએ એ બી સી તથા તેની મધ્યગાઓ દોરીએ એ એક્સ બી ઝેડ તથા સી વાય। તો એ એક્સ બરાબર ખાલી જગ્યા બી ઝેડ બરાબર ખાલી જગ્યા તથા સી વાય બરાબર ખાલી જગ્યા। એના યામ છે 0 0 6, બીના યામ છે 0 4 0 તથા સીના યામ છે 6 0 0। તો એ બીનું મધ્ય બિંદુ બરાબર એટલે કે વાયના યામ બરાબર 0 + 0/2 0 + 4/2 6 + 0/2 એટલે કે 0 2 3 મળે। તેવી જ રીતે બી સી નું મધ્ય બિંદુ બરાબર એક્સના યામ બરાબર ખાલી જગ્યા કૌંસમાં 0 + 6/2 4 + 0/2 4 + 0 + 0/2 એટલે કે 3 2 0 મળે। એ સી નું મધ્ય બિંદુ બરાબર ઝેડના યામ બરાબર કૌંસમાં 0 + 6/2 0 + 0/2 6 + 0/2 એટલે કે 3 0 3 મળે। તો એ એક્સનો હોલ સ્ક્વેર બરાબર 0 - 3/2 + 0 - 2/2 + 6 - 0/2 બરાબર 9 + 4 + 36 એટલે કે 49। તો એનો એ એક્સ બરાબર 7 મળે। તેવી જ રીતે બી ઝેડનો હોલ સ્ક્વેર બરાબર 0 - 3/2 + 4 - 0/2 + 0 - 3/2 3 9 + 16 + 9 એટલે કે 34 થાય। તો તેનો જવાબ આવે √34। તો સી વાયનો હોલ સ્ક્વેર બરાબર 6 - 0/2 + 0 - 2/2 + 0 - 3/2 6/2 36 + 4 + 9 એટલે કે 49 એટલે કે 7 મળે। તો આમ મધ્યગાઓની લંબાઈ
મધ્યગાની લંબાઈ 7√34 છે. ત્રિકોણ PQR આપેલા છે બિંદુઓ તથા મધ્ય કેન્દ્ર જો ઉગમ બિંદુ હોય તો A, B અને C ના મૂલ્યો મેળવો. બિંદુઓ છે P બરાબર 2A 2 6, Q બરાબર -4 પ્લસ 3B -10 તથા R બરાબર 8 14 2C છે. ધારો કે એ બિંદુ એટલે કે ઉગમ બિંદુ એટલે કે 0 0 0 છે. એ મધ્ય કેન્દ્ર હોવાથી 0 0 0 બરાબર 2A -4 પ્લસ 8/3 2 પ્લસ 3B પ્લસ 14 પ્લસ by3 6 -10 પ્લસ 2C/3 0 બરાબર 2A પ્લસ 4/3 0 બરાબર 3B પ્લસ 60/3 0 બરાબર 2C -4/3 તો 2A પ્લસ 4 બરાબર 0 તો 2A બરાબર -4 A બરાબર -2 મળે. 3B પ્લસ 60 બરાબર 0 તો B બરાબર -16/3 તથા 2C -4 બરાબર 0 તો C બરાબર 4/2 એટલે C બરાબર 2 મળે. દાખલા નંબર 4 A, B બિંદુઓ આપેલા હોય તો એવા બિંદુ P ના બિંદુગણનું સમીકરણ મેળવો કે જેથી AP² વત્તા PB² બરાબર K² થાય જ્યાં K બરાબર અચળ છે. તો PA² બરાબર x - 3² વત્તા y - 4² વત્તા z - 5² તો PA² બરાબર x² - 6x પ્લસ 9 પ્લસ y² -8y પ્લસ 16 પ્લસ z² -10z પ્લસ 25 તો PA² બરાબર x² પ્લસ y² પ્લસ z² -6x -8y -10z વત્તા 50. તેવી જ રીતે PB² બરાબર x પ્લસ 1² પ્લસ y -3² વત્તા z પ્લસ 7 તો x² પ્લસ 2x પ્લસ 1 પ્લસ y² પ્લસ y² -6y પ્લસ 9 પ્લસ z² પ્લસ 14z પ્લસ z² એટલે કે x² પ્લસ y² પ્લસ z² પ્લસ 2x -6y પ્લસ 14z પ્લસ 59 જે PB² છે. તો સાબિત કરવાના નિયમ મુજબ PA² વત્તા PB² બરાબર K² તો x² પ્લસ y² પ્લસ z² -6x -8y -10z પ્લસ 50 પ્લસ x² પ્લસ y² પ્લસ z² પ્લસ 2x -6y પ્લસ 14z પ્લસ 59 બરાબર K². તો 2x² પ્લસ 2y² વત્તા 2z² -4x -14y પ્લસ 4z
પ્લસ 109 બરાબર કે સ્ક્વેર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 11ના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.